જય પશુપાલક, જય ગૌ માતા. મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું આપણા પશુપાલક સંગઠન વિશે. આપણે સમગ્ર ગુજરાતના પશુપાલકો માટે એક સૂચિત ગુજરાત પશુપાલક સંગઠન એસોસિએશનની આપણે એક રચના કરી છે, બધા પશુપાલકોના હિત જળવાય એટલા માટે. હવે એમાં દરેક પશુપાલકોના અલગ અલગ અભિપ્રાયો હશે, પણ હું એક તમને મારો એક વિચાર, મારો એક અભિપ્રાય હું તમારી સાથે શેર કરું છું. હવે ઘણા લોકો એવું વિચારતા હોય કે સાબર ડેરીના સત્તા મંડળે પણ એવા આક્ષેપો કર્યા છે મારી પર કે તમે સત્તા માટે આ બધું કરી રહ્યા છો. ઘણા પશુપાલકો પણ વિચારતા હશે કે ભાઈ આટલું બધું શું કામ તમે કરી રહ્યા છો. હવે એની હું તમને એક ક્લિયરિફિકેશન કરી લઉં કે સંગઠનની રચના આપણે પશુપાલકોને ન્યાય મળે એટલા માટે કરી છે કે જે ભૂતકાળમાં જે મારી સાથે થયું છે બીજા સાથે ન થાય, અને કદાચ કુદરતે મને નિમિત્ત માત્ર બનાવ્યો હોય તો પણ હું બનવા માટે તૈયાર છું, અને પશુપાલકોના ન્યાય માટે આપણે સતત લડતા રહીશું. અને બીજો મુદ્દો મુખ્ય હું તમને કહું કે જે સાબર ડેરીના સત્તા મંડળે જે આક્ષેપ લગાવ્યો છે કે ભાઈ તમે સત્તા માટે કે તમે ચેરમેન કે ડિરેક્ટર બનવા માટે આ બધું કરી રહ્યા છે, હું તમને આજે વિડીયોના માધ્યમથી એક વચન આપું છું કે ભવિષ્યમાં પણ સાબર ડેરીની ચૂંટણી માટે ક્યારેય પણ હું ઉમેદવારી કરીશ નહીં, અને કોઈ પણ પશુપાલક જોડે હું વોટ લેવા નહીં આવું. માત્ર ને માત્ર પશુપાલકોના ન્યાય માટે અવાજ ઉઠાવીશ અને લડીશ. એટલે એક વસ્તુ જો તમારા મગજમાં હોય કે હું સાબર ડેરીના કોઈ પદ માટે પશુપાલકોની મદદે આવ્યો છું, તો આ મગજમાંથી બિલકુલ કાઢી નાખજો. હું ક્યારેય પણ આ વિડીયો તમે સાચવી રાખજો, કોઈક દિવસ પણ તમારી પાસે આવું તો મને આ વિડીયો બતાવજો કે ભાઈ તમે ચૂંટણી ના કહેતા હતા કેમ ચૂંટણી લડવા આવે. એટલે મને સાબર ડેરીનું કોઈ પદ જોઈતું નથી, અને આપણે એના ચેરમેન ડિરેક્ટર થવું પણ નથી, પણ પશુપાલકો માટે આપણે આપણા સંગઠનના માધ્યમથી લડીશું. હવે આપણે જે સંગઠન બનાવ્યું છે એમાં આપણે એક મુખ્ય એક સ્થાપના કરવાના છીએ. સાની એ હું તમને કહું કે જે દરેક પશુપાલકોને ગામની સ્થાનિક મંડળીમાં પણ ઘણા લોકોનો ઇસ્યુ હોય છે. આપણે એમ નથી કહેતા કે બધી મંડળીઓમાં ઇસ્યુ હશે, કોઈ જગ્યાએ છે. પશુપાલકોની છે ને મંડળી, સ્થાનિક મંડળીને સાબર ડેરીનો પણ પ્રોબ્લેમ છે, ફેટ અને એસએનએફનો. હવે ફેટ અને એસએનએફ એવી છે વસ્તુ છે કે સાબર ડેરી ત્યાંથી સ્થાનિક મંડળીને આપે છે, એમાં ઘણી વાર વધઘટ થઈ જાય છે. વધઘટ શું થાય છે એ ઘણા લોકો આક્ષેપો કરે છે કે ભાઈ સાબર ડેરી જાતે કરીને કરે છે. હવે એ જાતે કરીને કરે છે કે હકીકત છે આપણે કંઈ જાણતા નથી. ઘણા પશુપાલકો એવો આક્ષેપ કર્યો છે કે ભાઈ અમારા ગામની સ્થાનિક દૂધ મંડળી પણ ફેટમાં ગોટાળા કરે છે ને આવા ઘણા આક્ષેપો લગાવે છે, ઘણા લોકોના ફોન આવે છે, બરાબર. આપણને પણ આપણે આના સમાધાન માટે આપણે હિંમતનગર ખાતે એક લેબોરેટરીની સ્થાપના કરીશું. આવું આપણે એક વિચારેલું છે સંગઠન વતીથી. જે લેબોરેટરીમાં તમારા દૂધની ગુણવત્તા, એટલે સ્થાનિક દૂધ મંડળીની અને પશુપાલકના દૂધની ગુણવત્તા, ફેટ અને એસએનએફ ત્રણેયનો લેબોરેટરી રિપોર્ટ મળશે, અને એમાં આપણે સરકાર માન્ય લાયસન્સ મેળવવાની કાર્યવાહી પણ કરી છે. એટલે દરેક પશુપાલકે અથવા દૂધ મંડળીએ જે ફેટ, એસએનએફ અને ગુણવત્તાની જે મગજમારી છે એ કાયમીના ધોરણે નીકળી જશે. અને બીજું, આપણને જરૂરી લાગશે કે ભાઈ સાબર ડેરી દ્વારા જે કાંઈ પ્રોડક્ટ બનશે, હું તો કહું છું કે સાબરદાણ બનતું હોય, ઘી બનતું હોય, છાશ બનતી હોય કે બીજી દૂધની કોઈ પણ પ્રોડક્ટ બનતી હોય, આપણે દરેક પ્રોડક્ટ એમાં મુખ્ય આપણું દાણ એનો જરૂરી લાગશે પશુપાલકોને કે ભાઈ આ વસ્તુ જરૂરી છે. એની કોસ્ટિંગ જે સાબર ડેરીને પડે છે અને બજારમાંથી જે મળે છે આપણને જે કોસ્ટમાં, એમાં કાંઈ ફરક નથી. અને સાબર ડેરી એમાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે ધંધો કરે છે. સ્થાનિક દૂધ મંડળીઓને કહે છે ભાઈ તમે સાબરદાણ સિવાય બીજું દાણ લાવો નહીં. તો આ બધા જે પ્રશ્નો ઊભા છે એના માટે આપણે તપાસ કરવી જરૂરી છે કે ભાઈ દાણમાં શું કેવી ગુણવત્તાવાળું દાણ આપણે પશુઓને ખવડાવીએ છીએ.
એટલે આપણે જરૂરી લાગશે તો દાનનો પણ રિપોર્ટ કરશું, જરૂરી લાગશે તો કાચું મટીરિયલ કેવું વપરાય છે એનો પણ રિપોર્ટ કરીશું આપણે, અને દરેક પશુપાલકો સુધી શેર કરીશું. એટલે આપણા સંગઠન વતી આના સિવાય બીજા અનેક એવા કામકાજ છે કે જેનાથી પશુપાલકોને બહુ ઘણો બધો ફાયદો થશે. અને ઘણા લોકો આમાં જે કાંઈ તમે જોડાવા માંગતા હોય આપણા સંગઠન સાથે, એવો કોઈ ખર્ચો નથી કે જોડાવાનો કે ભાઈ તમને આવી જાય, પણ જે કાંઈ છે આપણા સંગઠન જોડાવા માટે જે કાંઈ પણ ખર્ચ છે કે કઈ રીતે જોડાવવું એનું ફોર્મ છે, આપણે દરેક કાર્યકરોને ધીમે ધીમે તમારા સુધી પહોંચી અને તમને સમજાવશી. આપણે ગામે ગામ કાર્યકરો નક્કી કરીશું, ગામે ગામ કાર્યકરો નક્કી કર્યા પછી આપણે એને તાલુકા વાઇઝ કાર્યકરો નક્કી કરીશું, અને તાલુકા વાઇઝ કાર્યકરો નક્કી કર્યા પછી આપણે આખી સંગઠનની એક કમિટી રજિસ્ટરમાં જે નક્કી કરેલી છે એ મુજબ આપણે આગળ એને રજીસ્ટર કરાવશું, અને દરેક લોકોના ગ્રાઉન્ડ લેવલથી લઈને છેક સુધીના રિપોર્ટ લઈને અને દરેક લોકોને આપણે એમાં સભાસદ બનાવશું. અને આ સભાસદ બન્યા પછી આપણું આ સૂચિત ગુજરાત પશુપાલક સમાજ એસોસિએશન જે છે એમાં દરેક પશુપાલકો જોડાશી, એમનું હિત આપણે જોવામાં આવશે, અને એમને આપણા સંગઠનનો પૂરો હિસાબ આપવામાં આવશે, અને આપણું સંગઠનમાં એમની દરેક પશુપાલકોની સલાહ સૂચનથી આપણે આગળ વધીશું. અને દરેક દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરીને મારું નમ્ર નિવેદન છે કે તમારા ગામના દરેક પશુપાલકોનું હિત જોશો, કારણ કે સાબર ડેરી તમારી સ્થાનિક મંડળીનું હિત નથી જોતી, પશુપાલકોનું હિત પણ નથી જોતી, એ તમે જોઈ લીધું છે. સ્થાનિક મંડળીનો નફો આ લોકોએ ઓછો કરવાનો ચાલુ કરી દીધો છે. તમે સ્થાનિક મંડળીમાં જો બીજું કંઈ વેચો તો આ લોકો ઓબ્જેક્શન લે છે, અને એ લોકો સાબર ડેરીવાળા કરિયાણું વેચે, પેટ્રોલ પંપ બનાવે, જે કોઈ પેટા નિયમમાં નિયમ જ નથી, તો એમના માટે ચાલે છે, બાકી સ્થાનિક મંડળીમાં ન ચાલે. એટલે આ બધો જે અન્યાય થઈ રહ્યો છે એને ખરેખર તમે રોકશો નહીં અને જાગશો નહીં, તો જે દિવસે જાગશો, લેટ જાગશો, મોડું કરશો તો તમે ખરેખર તમારી સંસ્થા ઝીરો થઈ જશે. એટલે મહેરબાની કરીને સમય આવી ગયો છે અને સમયસર જાગશો તો ન્યાય મળશે. અને આપણે સાબર ડેરી માટે જે કંઈ આપણી લડત ચાલુ છે એને આપણે પૂર્ણ કરીશું, અને પશુપાલકોને ન્યાય મળે એવી આપણે વ્યવસ્થા કરી છે. એટલે દરેક લોકો સહકાર આપશો. જય હિન્દ, જય ભારત.